સ એ શ માં ફેર પડે, આપણે અર્થમાં ફેર પડે? આપણે આમ ચતારી મંગલમ બોલીએ તો શરણમ બોલીએ કે શરણમ બોલીએ, એમાં કઈ અર્થમાં ફેર પડે? સ છે પ્રાકૃતનો, સંસ્કૃતમાં શ કહેવાય, શરણ. શરણને જ આપણે શરણ પ્રાકૃત ભાષામાં. ઓકે, તો સ કે સ બે થાય? હા, બે થાય, પણ આપણે એટલે ઘણી વખતે આપણે મિક્સ બોલીએ. એટલે પ્રાકૃત બોલતા બોલતા આ ચતારી શરણમ પવજ્જામી બોલી નાખીએ. ચતારી શરણમ પવજ્જામી પણ આપણે કહી શકીએ, કારણ કે એ પ્રાકૃત છે, આખી પ્રાકૃત છે. ઓકે, શરણમ બોલો તો વધારે સારું. ઓકે, થેન્ક યુ. અને સાતનાથી મારે બીજું ઓલું હોય, હવે અનુસાર કહેવાય ને, ઓલા બે ડોટ હોય તો એમાં રૂપાણી, સંસ્કૃતમાં રૂપાણ એવી રીતે બોલે સંસ્કૃતમાં, પણ આપણે રૂપાણ એમ બોલીએ. રૂપાણ રૂપિનઃ છે, રૂપિનઃ. હા, રૂપિણ કે રૂપિણ. અર્ધા હ જેવો હ અંતિમ, એટલે બે ડોટ હોય એ અનુસ્વાર ના કહેવાય, વિસર્ગ કહેવાય. વિસર્ગ, હા. માથા ઉપર જે મીંડું હોય એને અનુસ્વાર કહેવાય, અને સાઈડમાં જે બે મીંડા હોય એને વિસર્ગ કહેવાય, અને એનો હ જેવો ઉચ્ચારણ થાય. હ, અર્ધા હ જેવો, પૂરો હ નહીં, અડધો હ ને. રૂપિના ગળામાં મૂકી દેવાનું, રૂપિના. આપણે સરખી રીતના કરીએ છીએ તો પ્રોનાઉન્સિએશન શાંતિમાં. હા, ઓકે, થેન્ક યુ. વતનજી મહારાજ, આપણે પ્રાકૃતમાં ઓલા બે ડોટ્સ સાઈડમાં પણ ના હોય ને? હા હા, સાઈડમાં હોય, એને વિસર્ગ કહેવાય, વિસર્ગ. હા, એટલે પ્રાકૃતમાં ન હોય ને, સંસ્કૃતમાં હોય. હા, સંસ્કૃતમાં હોય, સંસ્કૃતમાં હોય. બરાબર, બરોબર, બરોબર. જી, વંદન. હાજી. હવે આપણે આ જે 4 સૂત્રો છે બંધથી સંબંધિત, એટલે પરસ્પર જે બંધ થાય છે, તો અણુનો અણુ સાથે જે બંધ થાય છે અને જે સ્કંદ ઉત્પન્ન થાય છે, એના માટે 4 સૂત્રો છે. એ 4 સૂત્ર આપણે ફરીવાર એક વખત જોઈ લઈએ. એ આ 33મો સૂત્ર અને 36મો સૂત્ર ત્યાં સુધી, એટલે 33, 34, 35 અને 36, આ 4 સૂત્ર બંધથી સંબંધિત છે. સ્કંદ એટલે પરમાણુઓનો જે બંધ થાય છે સ્કંદ રૂપે, અને આત્મા સાથે કર્મનો જે બંધ થાય છે, એ પણ બંધ કેવી રીતે થાય? જ્યારે દ્વૈત ભાવ હોય, એટલે 1 થી 2 વધારે એના સાથે, તો બંધ થાય છે. એટલે આત્મામાં જો આત્મસ્થિતિ હશે તો બંધ નહીં થાય. જ્યારે દ્વૈત આવે, રાગ અને દ્વેષ, આ દ્વૈત જ્યારે આવે ત્યારે જ બંધ થાય છે. એ પછી હું બતાવું. પહેલા આપણે પૂતગલના બંધની વાત કરી લઈએ. તો એક તો હું તમને પહેલા પ્રશ્ન પૂછી લઉં કે પૂતગલ દ્રવ્યના અનેક ગુણ છે, અનેક પર્યાયો છે. હવે હું જે પ્રશ્ન પૂછું છું એ એમ પૂછું છું કે એમાંથી કયો ગુણ અથવા કઈ પર્યાય બંધનો હેતુ છે? પરમાણુઓનો જે પરસ્પર બંધ થાય છે, પરમાણુઓના તો અનેક ગુણો છે અને અનેક પર્યાયો છે, તો કયા ગુણ અને કયા પર્યાયથી બંધ થાય? એ પ્રશ્ન તમારા માટે છે. મધ્યવંદામી સાધનાજી મહારાજ. હા હા. ગુણ તો એનો ટચ છે, અને પર્યાય એનું સ્નિગ્ધ અને વૃક્ષત્વ છે. બરોબર, બરોબર. પૂતગલની અનેક પર્યાયો છે, અનેક ગુણો છે. એટલે જેવી રીતે સ્પર્શ ગુણ છે, એવી રીતે ગંધ ગુણ છે પૂતગલનો.
એવી જ રીતે રસગુણ છે પૂતગલનો, એવી જ રીતે સ્પર્શ ગુણ છે પૂતગલનો, જે આપણે જેને જાણી શકીએ છીએ સ્થૂળ રૂપથી, આપણા ઇન્દ્રિયોથી જેને જાણી શકીએ છીએ. બીજા તો હજી છે, પણ આપણા ઇન્દ્રિયોથી જેને આપણે ગ્રહણ કરી શકીએ છીએ એ આ 4 ગુણોને તો આપણે ગ્રહણ કરી શકીએ છીએ કે રૂપ છે, ગંધ છે, રસ છે અને સ્પર્શ છે. ગંધ ગુણની જે પર્યાયો છે, રસ ગુણની જે પર્યાયો છે અને રૂપ ગુણની જે પર્યાયો છે એનાથી બંધ નથી થતું. અને સ્પર્શ ગુણની જે પર્યાયો છે એ 8 છે. 8માંથી ફક્ત 2 જે છે, સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વ, આ ફક્ત 2 પર્યાયો જે છે એ જ સ્કંદ બનાવે છે. પરમાણુ પરસ્પરમાં એક સાથે આવે, સંયોગ થાય તો બંધ નથી થતું. એનો જ્યારે સંઘાત થાય, એકબીજા સાથે જ્યારે એનો સંઘાત થાય ત્યારે એનું બંધ થાય છે. સંઘાત એટલે એકબીજા સાથે, જેને આપણે અથડાવું કહી શકીએ, એકબીજા સાથે જોડવું કહી શકીએ છીએ, મિક્સ થવું, પછી એ બંધ થાય અને બંધ થયા પછી એ સ્કંદ રૂપમાં પરિણમે. ઠીક. હવે આ જે સ્નિગ્ધ અને વૃક્ષ, આ 2 એવું છે કે પ્રત્યેક પરમાણુમાં સ્નિગ્ધત્વ અને વૃક્ષત્વ 2 હોય એવું જરૂરી નથી. અને હંમેશા પર્યાયો બદલતી હોય છે. સ્નિગ્ધત્વ આ પણ પર્યાય છે, વૃક્ષત્વ આ પણ પર્યાય છે. સ્નિગ્ધત્વમાં ડિગ્રી હોઈ શકે, 1 ગણા, 1 ગુણા, 2 ગુણા, 3 ગુણા, 4 ગુણા, 5 ગુણા, જેવી રીતે મેં ગયા ક્લાસમાં ઉદાહરણ આપ્યો તો પાણી છે, ગાયનું દૂધ છે, ભેંસનું દૂધ છે, પછી ઘી છે. તો જેવી રીતે ચિકનાસમાં ઓછા વધતુપણું છે, એવી જ રીતે વૃક્ષત્વમાં પણ ઓછા વધતુપણું, જેવી રીતે સેન્ડ છે, બાલુ છે, રાખ છે, એવી રીતે માટી છે, અલગ અલગ, કોઈમાં ઓછું વૃક્ષત્વ છે, કોઈમાં વધારે વૃક્ષત્વ છે. તો એવી રીતે સ્નિગ્ધ વૃક્ષત્વમાં ડિગ્રીના ભેદ હોય છે. અને એ હંમેશા એક પરમાણુમાં સમજો કે 1 ડિગ્રી સ્નિગ્ધત્વ છે તો એ હંમેશા 1 ડિગ્રી સ્નિગ્ધત્વ રહેશે એવું જરૂરી નથી. પર્યાયો બદલતી હોય છે. 1 ડિગ્રીના 2, 3, 4, 10 અનંત ગુના સુધી થઈ શકે છે. એવી જ રીતે વૃક્ષત્વમાં પણ 1, 2, 3, 4, 10 ગુના અનંત ગુના એનું પર્યાય પરિવર્તન થતું હોય છે. 1 ડિગ્રી પરમાણુમાં સ્નિગ્ધત્વ છે અને એ બીજા 1 ડિગ્રી સ્નિગ્ધત્વ પરમાણુ સાથે બંધ થાય છે ખરું? આ એક પ્રશ્ન. તો કે છે કે ન જગન્ય ગુનાનામ, એટલે 1 ડિગ્રી સ્નિગ્ધત્વ સાથે બીજા 1 ડિગ્રી સ્નિગ્ધત્વ વાળો જે પરમાણુ છે એ બંધમાં પરિણમતો નથી. એવી જ રીતે 1 ડિગ્રી વૃક્ષત્વ અને બીજો સામે પણ 1 ડિગ્રી વૃક્ષત્વ વાળો પરમાણુ હોય તો બેનો બંધ થતો નથી, સંઘાત થતો નથી, બંધ થતો નથી, એનો સ્કંદ બનતો નથી. એટલે બીજો સૂત્ર છે ન જગન્ય ગુનાનામ, જગન્ય ગુણવાળો એટલે 1 ડિગ્રી જેને આપણે કહી શકીએ છીએ એનો બંધ થતો નથી. પછી ગુણ સામ્ય સદૃશાનામ, આ જે ન છે 34મા સૂત્રમાં ન જગન્ય ગુના નામનું જે ન છે એ ન 35મો જે સૂત્ર છે ગુણ સામ્ય સદૃશાનામમાં પણ ન આવી જાય છે. એટલે જે સામ્ય ગુણવાળા છે એવા સદૃશ્ય પરમાણુઓનું પણ બંધ નથી થતું. એટલે 2 ડિગ્રી
એક પરમાણુ છે સ્નિગ્ધવાળો અને બીજો સામે પણ 2 ડિગ્રી વાળો સ્નિગ્ધ પરમાણુ છે, તો એનું બંધન ન થાય. એવી જ રીતે વૃક્ષનું પણ સદૃશાણામ, સામ્ય અને સદૃશાણામ બે સમાન સમાન શબ્દ માટે 2 શબ્દ આવેલા છે. ગુણ સામ્ય એટલે ડિગ્રી એની સામ્ય છે, અને સદૃશ એટલે સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે, અને અસદૃશ કોને કહેવાશે? સ્નિગ્ધનો વૃક્ષ સાથે. તો આવી રીતે ન ગુણ સામ્ય સદૃશાણામ, ગુણ સામ્ય 2 ડિગ્રી વાળો કે 4 ડિગ્રી વાળો કે 10 ડિગ્રી વાળો કે 25 ડિગ્રી વાળો સામે 25 ડિગ્રી વાળા સાથે બંધન ન થાય. એટલે એક સ્પર્શ હોય ને એક સ્નિગ્ધ હોય ને એક વૃક્ષ હોય તો બી ના થાય બંધ. ન થાય. જગન્ય સાથે તો નહીં જ થાય. પહેલા સૂત્રમાં કહી દીધું, 33મા સૂત્રમાં એમ કીધું કે સ્નિગ્ધ વૃક્ષત્વનું બંધ થાય છે, એમ એક વિધાન કરી દીધું. પછી એમાં જે વિવિધતા છે એને પાછું બતાવે છે કે જગન્ય સાથે જગન્યનું ન થાય. પછી 35મા સૂત્ર કહે છે કે ગુણ સામ્ય સદૃશાણામ, ગુણ સામ્ય એટલે સ્નિગ્ધનો સ્નિગ્ધ સાથે સદૃશ્ય જે પરમાણુ છે એનું બંધન ન થાય. પછી ભલે એ 2 ડિગ્રી જગન્ય ન હોય, 2 ડિગ્રી હોય કે 3 ડિગ્રી 10 ડિગ્રી હોય, એ ન થાય. પછી કેવી રીતે થાય? તો કે છે કે દ્વ્યધિકાદિ ગુણાનામ, તો 2 ડિગ્રી સ્નિગ્ધ છે અને સામે જે છે એ 4 ડિગ્રી હશે, એટલે 2 ડિગ્રી વધારે હશે તો જ બંધ થાય. ગુણ સામ્ય સદૃશાણામમાં જે કીધું છે કે બે સાથે સાથે હોય તો ન થાય, પણ અહીંયા કહે છે કે દ્વ્યધિકાદિ ગુણાનામ 2 અધિક હોવા જોઈએ, 2 ગુણ અધિક હોવા જોઈએ. ભલે પછી સ્નિગ્ધ છે કે વૃક્ષ છે, 2 ડિગ્રી વધારે હોય તો જ એનો બંધ થાય, એનો સંઘાત થાય, અને સંઘાત પછી બંધ થાય. પરમાણુઓની આ વિચિત્રતા છે. યાદ રાખજો કે જે ડિગ્રી આજે છે એ પર્યાય એની બદલાઈ જશે. પર્યાય હંમેશા બદલાતી હોય છે. 1 ડિગ્રી હશે તો એ 2 ડિગ્રી પણ થઈ શકે, 10 ડિગ્રી પણ થઈ શકે, 50 ડિગ્રી પણ થઈ શકે છે, ઓછું પણ થઈ શકે છે, વધારે પણ થઈ શકે છે. પર્યાય એની બદલતી હોય છે. તો પરમાણુઓની આ પર્યાયો બદલાય છે, એ વિચિત્રતા છે, અને એની અંદરમાં આવી શક્તિ છે, ગ્રહણ કરવાની બંધની શક્તિ છે. એટલે જ્યારે નિમિત્ત મળે ત્યારે એ બંધ થાય. હવે આપણે આત્માની સાથે જે બંધ થાય છે એના માટે પણ આપણે વિચાર કરીએ કે આત્મા છે અને સામે રાગ અને દ્વેષ છે. દ્વ્યધિકા નામ તો આત્મામાં પણ રાગ છે અને સામે રાગ અને દ્વેષ આ 2 છે, તો એનું બંધ થાય છે. તમને ખ્યાલ હશે કે 10મા ગુણસ્થાનમાં લોભ અત્યંત સ્વલ્પ હોય છે, જેને આપણે જગન્ય કહી શકીએ. તો જગન્ય લોભ છે તો રાગ દ્વેષ એને બંધ નથી થતા. ભલે ઉદયમાં છે એ જગન્ય રૂપમાં લોભનો કષાય ઉદયમાં છે, લોભ કષાય ઉદયમાં છે, પણ બંધ નથી થતું. બરાબર? કારણ કે જગન્ય છે એટલે બંધ નથી થતું. આ જે પૂતગલનો બંધનો નિયમ છે એ જ આત્મા સાથે બંધનો નિયમ છે. કારણ કે એ પૂતગલના પરમાણુઓ જે છે એ પૂતગલ જ છે ને. કાર્બન વર્ગના પૂતગલો પણ પૂતગલ જ કહેવાય છે.
તો આત્મા સાથે જે બંધની દશા છે એ પણ ત્યાં પણ લાગુ પડે છે. જ્યારે જગન્ય હશે ત્યારે બંધન ન થાય. ન જગન્ય ગુણાનામ, જગન્ય સાથે બંધન નથી થતું. मथन वंदना बाबूजी, हाँ हाँ क्योंकि अणु एकदम सूक्ष्म है, परमाणु एकदम सूक्ष्म है, वो हाँ, दिखते नहीं है अपने को, पर हम्म, एक साथ में 10-15 परमाणु रहेंगे तब चाक्षुष होते हैं, 10-15 भी नहीं, 1000-2000 इकट्ठे होंगे जब अपने को चाक्षुष होते हैं. तब जैसे लिक्विड है, ऐसी जरूरी नहीं है. 1000-2000 अनंत भी होंगे तो चाक्षुष होंगे ऐसा जरूरी नहीं है. सूक्ष्म होंगे तो चाक्षुष नहीं हो सकते हैं. नहीं, जो लिक्विड है जैसे तेल है, रॉकेल है, पानी है, इसके भी परमाणु होते हैं ना. लेकिन वे स्थूल है. जो चाक्षुष है वो सारे स्थूल है. हम उसको सूक्ष्म इसलिए कहते हैं कि बहुत छोटे है, इसलिए हम अपनी भाषा में, व्यावहारिक भाषा में सूक्ष्म कहते हैं, लेकिन सिद्धांत की भाषा में वे स्थूल है. नहीं, फिर उनका बंद हुए बिना वो चाक्षुष कैसे होते हैं? वो तो बंद होते ही है ना उनका. एक परमाणु में 10 परमाणु मिक्स होंगे जब वो दिखते ना अपने को, नहीं तो नहीं दिखते ना. फिर उनका बंध तो होना ही चाहिए ना. एक बात कमला जी ये ध्यान रखिएगा कि अनंतानंत कार्बन वर्गना के जो पुद्गल है अनंतानंत है. ये है कि आपको नहीं दिखते, नहीं दिखते हैं. तो उनकी संख्या कितनी भी हो, अनंत भी हो, संख्यात हो, असंख्यात हो, अनंत हो, लेकिन जब तक वे स्थूलत्व को ग्रहण नहीं करेंगे, वे स्थूल दशा में नहीं आएंगे, तब तक चाक्षुष नहीं होंगे. वो अगर 4 भी परमाणु है और वो स्थूल है तो चाक्षुष हो सकते हैं. अनंत भी हो लेकिन सूक्ष्म होंगे तो चाक्षुष नहीं होंगे. नहीं बाबूजी, मुझे ऐसी जिज्ञासा है कि लिक्विड पदार्थ है ना, तो उसके बंध तो होते नहीं ना. फिर परमाणु बंध नहीं होते ना वहां पे, तो होते हैं. वे स्थूल लिक्विड जो है वहां भी बंध है. वो पानी के साथ वो पानी बंध है. तो फिर स्निग्ध वृक्षत्व कहाँ आया वहां पे? वो उस अंश में है, उतने अंश में है जितने अंश में बंध को चाहिए. यानी हमको तो अत्यंत स्थूल जो है वो घी का स्निग्धत्व दिखाई देता है, लेकिन वो जो पानी के जो स्निग्धत्व वृक्षत्व है हमको दिखाई चाक्षुष नहीं है. हमारी इंद्रियों के द्वारा ग्राह्य नहीं है, लेकिन वहां बिना स्निग्धत्व वृक्षत्व के ये बंध होता ही नहीं है, वो होता ही नहीं है. ठीक बात है. हाँ जी. સાધનાજી મહારાજ, હા, પાછું બોલો. ઓલું સમજાવજો. આપણે જે લોભની વાત કરી, જગન્ય લોભ, પાછે સમજાવો પ્લીઝ. हाँ, हाँ. कहने का मतलब ये है कि आत्मा के साथ जो बंध होता है, यानी कर्म बंध जो है, वो कर्म बंध की जो प्रक्रिया है उसमें भी स्निग्ध वृक्षत्व का ये सिद्धांत लागू पड़ता है ना. एमा पण स्निग्ध वृक्षत्वनो सिद्धांत लागू पड़े छे. तो आत्मानी अंदरमा रागद्वेष छे ज અને પાછા બીજા સામે રાગદ્વેષ છે. તો એ રાગદ્વેષ દ્વ્યધિક છે એટલે બે છે. અહીંયા રાગવાળો આત્મા છે અને અહીંયા બે છે, રાગ અને દ્વેષ આ બે છે. તો આ બે જ્યારે હોય એટલે દ્વૈત હશે. આત્મામાં આત્મત્વ એટલે આપણો ભાવ, આત્મભાવ અગર હશે, એકત્વ ભાવ હશે તો બંધ નહીં થાય. રાગ દ્વેષના બે જ્યારે વિકલ્પ હશે ત્યારે જ બંધ થાય એમ કહેવાનો મતલબ છે. અને 10મા ગુણસ્થાનની અંદરમાં
જ્યારે સૂક્ષ્મ લોભ છે એ ઉદયમાં છે, સૂક્ષ્મ લોભ ઉદયમાં છે. આપણા આત્મામાં કર્મનો ઉદય હોય તો રાગદ્વેષ પાછા કર્મનો બંધ કરે છે. એટલે વિશેષ સર્કલ છે ને, રાગદ્વેષનો ઉદય અને પાછા રાગદ્વેષનો બંધ. તો ત્યાં ઉદય તો છે, પણ કારણ કે જગન્ય છે, જગન્ય છે એટલે બહુ અલ્પ દશામાં છે, જગન્ય દશામાં છે, એટલે રાગદ્વેષનું બંધ નથી થતું. જો ત્યાં પણ બંધ થતું હોય તો પછી તો આત્મા છૂટે જ નહીં ને. એટલે કિનારા સુધી પહોંચી ગયો. હવે બધા જેટલા પણ કર્મ હતા એ ખરી ગયા, નષ્ટ થઈ ગયા, અને શું રહી ગયું? સૂક્ષ્મ લોભ રહી ગયો. હવે એ સૂક્ષ્મ લોભ છે એ જગન્ય છે, જગન્ય અવસ્થામાં છે, એટલે વધારે જે બીજા કર્મો છે એ ગ્રહણ નથી કરતો. એટલે આ અંતિમ થતા 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 નષ્ટ થઈ જાય. અને જો એ જગન્યને પણ બંધ થતું હોય તો પછી આપણી આત્મા કોઈ દિવસ છૂટે જ નહીં. કારણ કે જ્યાં સુધી ઉદયમાં છે ત્યાં સુધી બંધ થતું જ રહે, થતું જ રહે, થતું જ રહે. તો જગન્ય અવસ્થામાં જ્યારે આવી જાય, કિનારેમાં પણ આવી જાય, કિનારા ઉપર એકદમ આવી જાય તો પણ બંધ થતું જ રહેશે. તો આત્મા છૂટશે જ નહીં કર્મથી. મારી વાત સમજાઈ ગઈ? જગન્ય જે તમે કહો છો, જગન્ય સ્થિતિ, જગન્ય એટલે એક અહીંયા કે છે ને કે ન જગન્ય ગુના નામ, આ જે સૂત્ર છે અહીંયા, તો ન જગન્ય ગુના નામનો અર્થ શું છે કે 1 ડિગ્રી સ્નિગ્ધ પરમાણુ છે અને 1 ડિગ્રી બીજો સામે સ્નિગ્ધ પરમાણુ છે, તો બંધ થશે છે કે નહીં થાય? પછી વૃક્ષ હોય કે સ્નિગ્ધ હોય, જગન્ય અવસ્થામાં બંધ નથી થતું. એવી જ રીતે આત્મા જ્યારે જગન્ય અવસ્થામાં, ત્યાં લોભનો ઉદય છે જગન્ય અવસ્થામાં, અને એ જગન્ય અવસ્થામાં હોવાના કારણથી બીજો બંધ રાગ અને દ્વેષ, રાગ છે સ્નિગ્ધ અને દ્વેષ છે વૃક્ષ પરમાણુ, એ સ્થાને આપણે સમજીએ તો આ સ્નિગ્ધ અને વૃક્ષ બેનું બંધ ન થાય, કારણ કે જગન્ય છે. એટલે અંતિમ જ્યારે આ લોભનો કષાયનો ઉદય છે ત્યારે બંધ નથી થતો. અંતિમ થતા 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 એ નીકળી જાય છે અને ગુણસ્થાનમાં ક્ષીણ મોહ ગુણસ્થાન એટલે ક્ષીણ થઈ જાય. બરાબર? સાધનાજી મહારાજ, હા હા. મખણ વંદામી, તમે એમ કહ્યું કે આત્મામાં રાગ અને દ્વેષ બે હોય તો જ બંધ થાય? બે ભેગા હોવા જોઈએ બંધ માટે, કે એકલા રાગથી એ બંધ થાય ને? ના, બે સાથે જ હોય છે. રાગ અને દ્વેષ, જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે, જ્યાં દ્વેષ છે ત્યાં રાગ છે. એ તો સાથે જ હોય છે, સાથે સાથે જ હોય છે. સાધનાજી મહારાજ, કોઈ વખત રાગનો વધારે આપણને દેખાય કે આ વધારે રાગ છે, કોઈ વખત આપણને ક્રોધ વધારે દેખાય, પણ ત્યારે માન પણ હોય, લોભ પણ હોય, માયા પણ હોય, પણ કોઈ વખત એ વધારે, અમુક વધારે દેખાય, અમુક ઓછું દેખાય, પણ હોય સાથે સાથે બધા જ. ઓકે, થેન્ક યુ. સાધનાજી મહારાજ, હા હા. એમ ક્યાંય લખેલું છે કે ક્યાં રાગ એટલે સ્નિગ્ધ કે રાગ એટલે વૃક્ષ કયું છે, એ ક્યાંય ખબર? ના, રાગ લખેલું નથી, પણ આપણે એ સ્થાને આપણે એને સમજીએ છીએ. સમજવા માટે મેં ઉદાહરણ આપ્યું. ના, એ બરાબર છે, પણ એવું ક્યાંય છે કે રાગ વૃક્ષત્વ હોય કે સ્નિગ્ધત્વ હોય, અને દ્વેષ વૃક્ષત્વ હોય કે સ્નિગ્ધત્વ હોય, એમાં ડિફરન્સ કઈ છે કે રાગ સ્નિગ્ધ જ હોય અને દ્વેષ વૃક્ષ જ હોય, એવું કઈ છે? આપણે એવું અનુભવ કરીએ છીએ. આપણે ક્યાં શાસ્ત્રોની અંદરમાં એવું નથી વૃક્ષ છે, દ્વેષ અને રાગ સ્નિગ્ધ છે એવું નથી. આપણે અનુભવ કરીએ છીએ. હા, બરાબર. આપણે થેન્ક યુ. અનુભવ કરીએ છીએ.
સાધનાજી મહારાજ એક બીજો પ્રશ્ન હતો જે ન જગન્ય, તો એ ન નો મતલબ શું થયો? જગન્ય ગુણનું બંધ ન થાય એમ અર્થ થાય છે. ઓકે, ને ઈ ન પછી નીચે હા, પહેલા સૂત્રની અંદરમાં એવું કીધું ને કે સ્નિગ્ધ વૃક્ષત્વથી બંધ થાય છે. હા, હા. તો હવે બંધ થાય છે એમ કીધું, પછી કીધું કે જગન્ય ગુણનો નહીં, ન જગન્ય ગુણાના, જગન્ય ગુણનો નહીં. અને પછી એ ન 35મા સૂત્રમાં પણ આવી જાય છે, ગુણ સામ્ય સદૃશાના, અને સામ્ય સમાન ગુણવાળાનું પણ નહીં થાય. પછી કેવી રીતે થાય તો કે 2 ગુણ અધિક હશે, એટલે જ્યારે 3 ગુણ સ્નિગ્ધ પરમાણુ છે અને સામે 5 ગુણ સ્નિગ્ધ પરમાણુ હશે તો બંધ થશે, અથવા 5 ગુણ વૃક્ષ પરમાણુ હશે તો બંધ થશે. 2 ગુણ અધિક જોઈએ, બંધ માટે 2 ગુણ અધિક જોઈએ, સ્નિગ્ધ હોય કે વૃક્ષ હોય, 2 ગુણ અધિક હશે. પછી એના 2 મળીને, જેવી રીતે 2 કલર તમે મિક્સ કરો, તો જ્યારે મિક્સ કરો, જ્યારે 2 મળી જાય ત્યારે ત્રીજો કલર ઉત્પન્ન થાય. એ વાત જુદી છે કે સ્નિગ્ધ અને વૃક્ષ મળીને કઈ આ સ્નિગ્ધ છે તો આ સ્નિગ્ધ જ રહેશે ને આ વૃક્ષ છે તો વૃક્ષ જ રહેશે, એવું નથી. એક કોઈ વખત તમે આમ ગોળ હોય, ગિલ્લો ગોળ હોય અને એના ઉપર થોડીક ડસ્ટ, આટલી ડસ્ટ કંઈ પણ તમે નાખો, કે ચીનીનો એટલું એક નાખો પરમાણુ થોડાક, તો એ ગોળ શું કરી લેશે? એને એબ્ઝોર્બ કરી લેશે. જે વધારે હશે એ હવે આગળના સૂત્રમાં આવે છે કે એનું પરિણામ એના જેવું થઈ જશે. અથવા ત્રીજો જ થાય. એક તમે સ્વેટર વીણો છો, સ્વેટર જ્યારે વીણો તો એક ધાગો તમારો ઊનનો, એક ધાગો બ્લુ કલરનો હશે ને એક સફેદ કલરનો હશે, અને બે તમે વીણતા જાઓ તો આખો જ્યારે સ્વેટર થાય તો બ્લુ પણ નથી રહેતો ને સફેદ પણ નથી રહેતું, અલગ જ કલર થઈ જાય ને, એક અલગ જ ઝાંકી એની અંદરમાં આવી જાય. એવી રીતે મિક્સ થઈને પછી એક ત્રીજો ભાવ એની અંદરમાં આવી જાય છે. એ વાત જુદી છે. પણ અહીંયા તો ફક્ત આપણે આ જ સમજવાનું છે કે જગન્ય ગુણનો બંધ નથી થતું, સમાન હશે તો નથી થતું, અને 2 વધારે હશે તો જ બંધ થાય છે. ઠીક, એમાં કઈ પૂછવું છે? એક પ્રશ્ન હતો, જે પરમાણુ સ્નિગ્ધ હોય તો એ સ્નિગ્ધ જ રે, આમ કે એમાં કોક ફેર વૃક્ષ થઈ જાય, કોક ફેર સ્નિગ્ધ થઈ જાય, એવું હોય કે ઈ એક જ રે? હા, એ પર્યાય પરિવર્તન થતી હોય છે, પર્યાય પરિવર્તન થતી જ હોય છે. જેવી રીતે મેં અત્યારે કીધું ને કે એના જે ગુણવત્તા જે છે, એની જે ડિગ્રી છે, એ ડિગ્રી જેટલી છે એટલી જ રહે છે એવું નથી. એટલે એનો સ્વાભાવિક ગુણ છે, એનો પૂતગલનો આ સ્વાભાવિક ગુણ છે કે એ પર્યાય પરિવર્તન કરતો જ હોય છે. તો એની પર્યાય પરિવર્તન પણ એક ધારા છે કે સાધનાજી જ્યારે 10 વર્ષના હતા ત્યારે પર્યાય પરિવર્તન 11મા વર્ષમાં થયું, પછી 12મા, પછી 50મા, 70મા એનું પર્યાય પરિવર્તન થયું. પણ સાધનાજી જ રહ્યા છે ને, સાધનાજી કઈ રીતે એક ધારા જે છે, આ ચોપડીનો પરિવર્તન થાય તો ચોપડીના રૂપમાં જ પરિવર્તન થાય, આ ચોપડી ટેબલ નથી થઈ જતી. પર્યાય પરિવર્તનનો મતલબ એક ધારા છે, એની જ ધારામાં એ પરિવર્તન થતું હોય છે. એની જ ધારામાં એક દીપક જલે છે, સાંજે જે તમે દીપક જલાવ્યું, જે જ્યોત જલી હતી જ્યારે જલાવ્યું હતું ત્યારે, અને તમે સવારે એ જ્યોત જુઓ છો તો એ જ જ્યોત નથી.
એક જ્યોત ખતમ થાય છે, બીજી જ્યોતને ઉત્પન્ન કરે છે, ત્રીજી જ્યોતને ઉત્પન્ન કરીને બીજી ખતમ થાય છે, બીજી ખતમ ક્યારે થાય છે? ચોથી જ્યોતને ઉત્પન્ન કરીને. એમ એવી રીતે આ પરિવર્તન થયા જ કરે છે, થયા જ કરે, પણ ધારા એક જ છે, ધારા એક જ છે. આપણે હા સાધનાજી જે કોઈ બી વસ્તુ છે, દ્રવ્ય છે, દ્રવ્ય જે વસ્તુ પરમાણુ સેમ રહેશે, પણ એની પરિવર્તન થઈને ચીજ બદલી જશે. બરોબર સોનું રહેશે, પિત્તળ નહીં થાય, સોનું જ રહેશે દ્રવ્ય, પણ એની તમે સોનાની અલગ અલગ રૂપ બદલી શકો, પછી એની પરિવર્તન લાવી શકો. સાધનાજી મહારાજ, સાધનાજી મહારાજજી આ ઉદાહરણમાં આપણે કહીએ છીએ, પણ સાધનાજી પણ બદલાઈ જશે 100 વર્ષ પછી, હે ને? 100 વર્ષ પછી એ પણ. આ તો આપણે ઉદાહરણ કરીએ છીએ કે એક ધારામાં આ દ્રવ્યની જે ધારા છે, દ્રવ્ય એક જ રહેશે, એ અનંતકાળ સુધી રહેશે, એ અનંતકાળ સુધી. એ આત્મામાં જે પરિવર્તન થાય છે, આત્મા જ રહેશે અનંતકાળ સુધી, આત્મા જ રહેશે. અનંતકાળથી આત્મા જ હતી અને અનંતકાળ સુધી આત્મા જ રહેશે. પૂતગલ જે છે એ પરિવર્તન થાય, એની અંદર પર્યાય પરિવર્તન થાય છે, અનંતકાળથી થતું જ આવ્યું છે, પણ એ પૂતગલ જ રહેશે. પૂતગલ જીવ નથી થતું, જીવ પૂતગલ નથી થતું. ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય નથી થતું, અધર્માસ્તિકાય ધર્માસ્તિકાય નથી થતું. આકાશ કાલ નથી થતું, કાલ આકાશ નથી થતું. એની ધારામાં જ પરિવર્તન થયા કરે છે. એની ધારા જે છે, એટલે જ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત કીધું છે. ઉત્પાદ વ્યય આ થતું જ રહે છે. ઉત્પાદ અને વ્યય થતા થતા એ જે દ્રવ્ય છે એ દ્રવ્ય છે, એનું એ દ્રવ્ય રહે છે. બરાબર? સાધનાજી, મારા ધારાનો અર્થ બીજું શું થાય? તમે હમણાં એક્ઝામ્પલ આપ્યો કે બુકમાંથી ટેબલ ના થાય પાછો. હા, ના થાય ને, થાય, પણ મારું મેં કીધું ને કે આ ફક્ત ઉદાહરણ માટે કહું છું. ઓકે ઓકે, થેન્ક યુ. ઉદાહરણ માટે કહું છું. એ તો 50 વર્ષ પછી કે 100 વર્ષ પછી કે ઓકે, આ એની રાખ થઈ જાય, એની માટી થઈ જાય, એનો ઝાડ ઉગી જાય અને એમાંથી પાછું ટેબલ થઈ શકે છે. આ ઝાડ આ જે છે બુક, એનું ઝાડ થઈને ટેબલ થઈ શકે છે કદાચ 1000 વર્ષ 500 વર્ષ પછી. ઓકે. આ ધારા મેં ઉદાહરણ માટે આપ્યું કે જે વસ્તુ છે એ વસ્તુનું પર્યાય પરિવર્તન થતું હોય છે, પણ વસ્તુ એની એ રહે છે. આ ઉદાહરણ માટે આ મેં ચોપડીનું ઉદાહરણ આપ્યું. ઓકે, થેન્ક યુ. દ્રવ્યમાં એ ઉદાહરણ નથી થતું. આપણે જેમ કહીએ છીએ કે સોનો છે, એનું હાર થઈ ગયો, એની વીંટી થઈ ગઈ, એને અંગૂઠી થઈ ગઈ, એના કર્ણકુંડલ થઈ ગયા, જે કહીએ તમે કરો, પણ સોનું જ રહે છે. અનંતકાળથી જે સોનું છે એ સોનું અનંતકાળથી નથી. એ કોઈ વખત માટી પણ થઈ જશે છે ને. એ પૂતગલ જે છે એ માટી પણ થઈ શકે છે, પણ થઈ શકે છે કે એક હીરો છે, એ હીરાને 1 લાખ 2 લાખ 5 લાખ વર્ષ લાગે અને પછી એ કદાચ માટી થઈ જાય, તૂટી જાય, થઈ જાય. સાધનાજી મહારાજ, જે આ કીધું દ્વય અધિક દ્વિગુણાનામ તું, તો એમાં ડિફરન્ટ થાય કે 2 વૃક્ષ હોય અને 4 સ્નિગ્ધ હોય, તો એ બે ભેગા થઈ શકે એમ છે? 2 અધિક હોવા જોઈએ, પછી હોય કે સ્નિગ્ધ હોય. ઓકે, થેન્ક યુ. હા, સામેનો જે પરમાણુ છે એ સ્નિગ્ધ હશે તો પણ અને વૃક્ષ હશે તો પણ 2 ગુણ અધિક એની વૃક્ષતા અથવા સ્નિગ્ધતા હોવી જોઈએ. બસ. થેન્ક યુ સાધનાજી મહારાજ. સાધનાજી મહારાજ મતે નોંધામી આપણે આત્માનો ઉદય આપણે અપ્રત્યાખ્યાની કે પ્રત્યાખ્યાની હોય કે અનંતાનુબંધીનો કશાય હોય, અને બહારનો જે રાગ દ્વેષનો જે હોય, જે પર્યાય હોય એ જગન્ય હોય, તો ત્યાંય બંધ થવાના સંભાવના ઓછી થાય કે નહીં? થાય ના, જગન્ય એટલે એ અર્થમાં નહીં.
જગન્ય એટલે એક ગુણાને જગન્ય કહે છે. ત્યાં જે 10મા ગુણ સ્થાને જે એકદમ સૂક્ષ્મમાં સૂક્ષ્મ લોભ છે, એકદમ સૂક્ષ્મ લોભ છે, એ બંધને પકડી જ ન શકે. એની અંદરમાં એવી શક્તિ જ નથી રહેતી, એ લોભમાં એવી શક્તિ જ નથી રહેતી કે એ વધારે લોભને પકડી શકે, કે વધારે કશાયોને પકડી શકે. એમાં એવી શક્તિ જ નથી હોતી. પણ આપણી અંદરમાં તો અનંત કશાય ભરેલા છે, અનંત કશાય ભરેલા છે. તો એ તો પકડતા જ હોય, પકડતા જ રહે, પકડતા જ રહે. એ થેન્ક યુ વેરી મચ. કે ઉત્કૃષ્ટ હોય, બસ એ લેતા જ હોય. थैंक यू. मथन हाँ बोलो. मथन बाबू जी, हाँ, जैसे अपन ने पर्याय देखी पुद्गल की सूक्ष्म स्थौल्य वगैरह, तो उसमें संस्थान भेद ये भी पर्याय थी. तो भेद की अपेक्षा से बारीक जो चूर्ण है उसका भेद है. जैसे आटा है, आटा एकदम बारीक हो गया, तो इसमें स्निग्ध रुक्षत्व का बंध का कैसे अपेक्षा रहेंगे? आटे में भी जो उसकी छोटे छोटे जो कण है, उन कणों के अंदर में भी जो कण, यानी भले वो एकदम आटा है, चाहे वो एकदम पूरा पिसा हुआ मैदा भी हो, लेकिन वो कण है वो भी स्थूल ही है, स्थूल ही है. उसके अंदर में भी कुछ स्निग्ध हो सकते हैं, रुक्ष हो सकते हैं, हो सकता है. आप देखेंगे कि बारिश के दिनों में आटे की स्थिति कैसी होती है और गर्मी के दिनों में आटे की स्थिति कैसी होती है ना. उसमें फर्क होता है कि नहीं होता है. तो उसमें भी स्निग्धत्व रुक्षत्व है. हो सकता है हमारी आंखें उसको ग्रहण ना करें, ये है उसमें. अपनी आंखें ग्रहण नहीं कर रहे हैं बस. હવે આપણે આ પ્રકરણ બંધનો કદાચ માને જ. હા હા એટલે કીધું હશે કે ઘણી વસ્તુ થોડાક દિવસમાં ખાઈ જવાની, લાઈક 15 દિવસ હોય કે 20 દિવસ હોય કે 2 મહિના હોય, ખાવાનામાં ઘણી ફેર એ રીતના કહે છે ને કે આટલી વસ્તુ આટલા ટાઈમમાં જ યુ હેવ ટુ યુઝ ઇટ, એટલા માટે કીધું હશે. એ પર્યાય પરિવર્તન થાય ને, જેવી રીતે દૂધનો પર્યાય પરિવર્તન જલ્દી થતું હોય છે. દહીંનું પરિવર્તન તમે 3 દિવસ દહીં રાખીને ખાઈ ના શકો, એનું કેટલું પરિવર્તન આપણે જલ્દી જોઈ લઈએ છે ને. તમે આજે રોટલી રાખી અને પછી તમે 3 દિવસ પછી એ રોટલી તમે ન ખાઈ શકો. હા, તમારો ભાખરી જેવું તમે એને એકદમ ખાખરા જેવું શેક્યું હોય તો વાત જુદી છે, પણ જે અમુક વસ્તુ છે એ જલ્દી પર્યાય પરિવર્તન થાય છે. અમુક વસ્તુની જેવી રીતે હીરો છે તો એનો પર્યાય પરિવર્તન આપણને જલ્દી દેખાતું નથી. થેન્ક યુ સાધનાજી મહારાજ. સમાધિકૌ પારિણામિકૌ ચ. હવે બંધ તો થઈ ગયું. બંધ થયા પછી સ્નિગ્ધ અને વૃક્ષનું બંધ થયું. હવે પ્રશ્ન એ છે કે બંધ થયા પછી એ જે સ્કંદ છે એ સ્કંદ શેમાં પરિવર્તિત થશે? સ્નિગ્ધત્વમાં કે શેમાં એ પરિવર્તન થશે? તો કે છે કે જ્યાં શક્તિ વધારે છે, શક્ત્યાંશ વધારે એટલે જે ડિગ્રી વધારે જેની છે એમાં પરિવર્તિત થશે. 2 ડિગ્રી વધારે જે છે એમાં 2 ડિગ્રી ઓછી છે જેની એમાં પરિવર્તિત થઈ જશે. એટલે વધારે જે છે એ ઓછાને પોતાનામાં પરિવર્તિત કરી દેશે. બરોબર? એ તો આપણે વ્યવહારમાં પણ જોઈએ છીએ ને. बंध के समय 2 अधिक शक्त्यंश 2 हीन शक्त्यंश का परिणमन करने वाले होते हैं. बराबर?
કોઈ પ્રશ્ન? બરાબર સમજાય છે? નથી મારા હા નથી હા, હા. પ્રશ્ન લાગતો નથી. હા હા, ઠીક છે, ઠીક છે. હવે આ પ્રકરણ બંધનો પૂરો થાય છે. હવે કે છે કે દ્રવ્ય કોને કે, દ્રવ્ય કિસકો કહા જાતા હૈ. દ્રવ્યની વાત થઈ આટલા સુધી. હવે દ્રવ્ય કોને કહેવાય? શું છે દ્રવ્ય? તો કે છે કે ગુણ પર્યાયવત દ્રવ્યમ. પેલા કીધું તું કે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત. સતની વાત કરી હતી કે સત એટલે અસ્તિત્વ, અને લગભગ ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત અને ગુણ પર્યાયવત દ્રવ્યમ આ બે એક જ કહેવાશે. કેવી રીતે? તો ગુણના સ્થાને છે દ્રવ્ય, કારણ કે ગુણ હંમેશા સહભાવી હોય છે. સહભાવી એટલે હંમેશા આત્મા છે તો આત્માનો ગુણ છે ઉપયોગ. આ ઉપયોગ સહભાવી છે, એટલે આત્માના સાથે 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 અનંતકાળથી છે અને અનંતકાળ સુધી રહેવાનો. કોઈ વખત ઉપયોગ ગુણ આત્માને છોડીને રહે નહીં, અને કોઈ વખત આ અદૃશ્ય ન થાય, સાથે રહે જ, હંમેશા રહે. તો આ જે ઉપયોગ ગુણ છે અને આત્મા છે, બે એક જ કહેવાશે. એટલે એ દ્રવ્યના સ્થાને ગુણ છે. ગુણમાં પણ પર્યાય હોય છે, ગુણમાં પણ પર્યાય છે. જેવી રીતે ઉપયોગ ગુણ છે તો ઉપયોગ ગુણને પર્યાય શું છે? જ્ઞાન, દર્શન. આ છે ઉપયોગ ગુણને પર્યાયો. તો હંમેશા ગુણ દ્રવ્યના સાથે જ રહે છે, દ્રવ્યનો એક હિસ્સો બનીને રહે છે, દ્રવ્યનો અવિભાજ્ય અંશ, જેને કે અવિભાજ્ય અંશ એટલે એનો વિભાગ આપણે કરીને અલગ એને કરી ન શકીએ. અવિભાજ્ય અંશમાં ગુણ દ્રવ્યના સાથે રહે છે. તો દ્રવ્ય એટલે ગુણ અને પર્યાયવત દ્રવ્યમ. તો પર્યાયનો અર્થ શું? ઉત્પત્તિ અને વ્યય. ઉત્પન્ન થવું અને વ્યય થવું એને કહે છે પર્યાય. એટલે ઉત્પાદ વ્યય દ્રવ્ય યુક્તમ સત જે સૂત્ર છે એનો જ આ બીજા અર્થમાં પર્યાયવાચી, જેને આપણે કહી શકીએ છીએ ગુણ પર્યાયવત દ્રવ્યમ. દ્રવ્ય શું છે? તો જેની અંદરમાં ગુણ છે, જેની અંદરમાં પર્યાય છે. તો પર્યાયને અને ગુણને છોડીને દ્રવ્ય હોતો નથી, દ્રવ્યને છોડીને ગુણ અને પર્યાય હોતી નથી. બરાબર? પૂછવું છે કઈ? સમજમાં આવી ગયો? गुण पर्यायवत द्रव्यम. गुण और पर्याय से युक्त जो होता है उसे द्रव्य कहते हैं. द्रव्य को छोड़ करके गुण और पर्याय नहीं रहते हैं, और द्रव्य भी बिना गुण पर्याय के नहीं रहता है. जहाँ गुण और पर्याय है वहाँ द्रव्य है, जहाँ द्रव्य है वहाँ गुण और पर्याय है. बराबर? चलिए આગળ. So સાધનાજીમાં જસ્ટ એક્ઝામ્પલ છે પૂતગલ, ફોર એક્ઝામ્પલ. તો એમાં પૂતગલમાં સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તો હોય, તો ઈ ગુણ થયો. ને પછી એમાં જ ડિફરન્સ હોય. આ જુદો કલર હોય કે જુદો વર્ણ હોય કે સ્પર્શ જુદું હોય ને એવું. જો રૂપી છે, પૂતગલ શું છે? રૂપી છે. અને રૂપની પર્યાય શું છે? આ બ્લેક છે, આ રેડ છે, આ યલો છે, આ એવી રીતે આ જે કલર છે અલગ અલગ, આ પર્યાય કહેવાય. અને રૂપ જેને કહીએ આપણે, રૂપ આ પૂતગલનો ગુણ છે, અને કલર એ પર્યાય છે. બરાબર? સમજી ગઈ. એવી જ રીતે ગંધ આ ગુણ છે, અને સુગંધ અથવા દુર્ગંધ એ એની પર્યાય છે. એવી જ રીતે રસ આ પૂતગલનો ગુણ છે, અને પછી ખાટો, મીઠો, તીખો, કડવો, કસાયેલો
આ શું છે? એની પર્યાય છે. એવી જ રીતે સ્પર્શ આ પૂતગલનો ગુણ છે. અને પછી સ્નિગ્ધ, વૃક્ષ, ગુરુ, લઘુ, ઉષ્ણ और ठंडा और उष्ण એવી રીતે અલગ અલગ આ બધું એની પર્યાયો છે. બરાબર? તો આપણે જીવનું કહી શકીએ કે ઉપયોગ લક્ષણમ, ઉપયોગ તો એનું જુદું જુદું નોલેજ જુદી હોય, જ્ઞાન જુદું હોય, દર્શન જુદું હોય, ઈ પર્યાય થાય. અને એ પર્યાય છે કે ભાઈ ડોક્ટર એટલે બધા રોગોનું જેને જ્ઞાન છે એ ડોક્ટર છે. જેને મકાન બનાવવાનું જ્ઞાન છે એ એન્જિનિયર છે. એવી રીતે અલગ અલગ જ્ઞાનની પર્યાયો છે. ઘણી પર્યાયો, અનંત પર્યાયો છે જ્ઞાનની. અને अनंत ज्ञान ये गुण हो गया, मति श्रुत अवधि मन पर्याय ये उसकी पर्याय हो गई. हाँ, ये पर्याय. સાધનાજી મહારાજ સિદ્ધ જીવ હોય, આત્મા, સિદ્ધાત્મા, એના પર્યાય બધા આત્માનો સરખા જ ગુણ ના હોય, તો એની પર્યાય હોય કે આપણે તેમ કહીએ છીએ ને કે બધા આત્મામાં કેવળ જ્ઞાન, કેવળ દર્શન, અનંત બ્લિસ ને આપણે કહીએ છીએ ને કે એમાં પર્યાય હોય કે ના હોય? હોય. એટલે આપણા દ્રષ્ટિથી આપણે જોઈએ છે કે સિદ્ધ ભગવાન ને આ બધું જ્ઞાન છે. સિદ્ધ ભગવાનના જ્ઞાનની અંદરમાં આખા સંસારની પર્યાયો ઝલકે છે. તો જેવી રીતે આપણે અરીસામાં જઈએ તો સાધનાજી જશે અરીસાના સામે તો સાધનાજી એમાં ઝલકાશે, અને કમલાજી જશે તો કમલાજી ઝલકાશે, અને કીર્તિબેન જશે તો કીર્તિબેન ઝલકાશે, લાગે છે ભાઈ ઝલકાશે. તો એવી રીતે પર્યાય તો અલગ અલગ થઈ ને એમ. પણ સિદ્ધની પર્યાય એવી રીતે ના હોય ને. સિદ્ધ આત્માની તો બસ એનર્જી જ હોય, એનર્જી જ. એક ક્રમ, કારણ કે આ જે ગેય પદાર્થો જેટલા પણ છે સંસારની અંદરમાં, એ ગેય પદાર્થો એ ઝલકતા જ હોય. એ કારણ કે એક ઝલકતું હોય, અથવા ક્રમથી ઝલકતું હોય, અથવા એક સાથે ઝલકતું હોય. ક્યારેક આવું ઝલકતું હોય, ભૂતકાળ ઝલકે, ભવિષ્યકાળ ઝલકે, વર્તમાન કાળ ઝલકે. ઓકે. એવી રીતે. હવે આગળ ચાલીએ. કાલસ ચેતે કે. હવે કારણ કે 5 દ્રવ્યની બધી વાતો કરી અને પછી કાલ માટે કહે છે કે અમુક લોકો કાલને પણ દ્રવ્ય માને છે. કાલસ ચેતે કે. કોઈ આચાર્ય કાલને પણ દ્રવ્ય માને છે. સો અનંત સમય. આ જે કાલ છે, તો કાલ શું છે? અનંત સમય. એના અનંત પરમાણુઓ છે. એ અસ્થિકાય નથી, આમ પંચાસ્તિકાય કહેવાય છે. જીવાસ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પૂતગલાસ્તિકાય, એવી રીતે 5 અસ્થિકાય છે. પણ કાલ અસ્થિકાય નથી. અસ્થિનો અર્થ છે સમૂહ, એટલે એક સ્કંદ રૂપ. તો આ સ્કંદ રૂપ કાલનો નથી, એના પરમાણુ રૂપમાં છે. એક આકાશ પ્રદેશમાં એક કાલાનું છે. એ એક કાલાનું વર્તમાનમાં આવે અને પછી એ ભૂતકાળમાં જાય. બીજો કાલાનું અનાગતમાંથી, ભવિષ્યમાંથી વર્તમાનમાં આવે અને ભૂતકાળમાં જાય. એ અનંત, જેટલા અનંત આકાશ છે, આકાશ પ્રદેશો છે, એટલા કાલાનુઓ છે. काल द्रव्य अनंत समय वाला है. यद्यपि वर्तमान काल एक समयात्मक है, परंतु भूत, भविष्य, वर्तमान की अपेक्षा से
अनंत समय वाला है। बरोबर। હવે દ્રવ્યાશ્રયા નિર્ગુણા ગુણા, પર્યાય ગુણમાં પર્યાય છે પણ ગુણ સાધનાજી મહારાજ, નથી. હા હા બોલો. જે કાલ અણુ હોય તો એ તમે કીધું કે એક વયું જાય ને પછી ઈ વયું, તો પછી બીજા અહીંયા પ્લેસ થાય પાછા કાલ અણુ કે કેવી રીતના હોય? જે એક સ્પેસ પોઈન્ટમાં એક કાલ અણુ હા, હોય. એ આકાશ પ્રદેશોમાં વ્યાપ્ત છે, એ ચક્ર ફર્યા કરે છે. ચક્ર હા. કરે છે. ઓકે. अच्छा। द्रव्याश्रया निर्गुणा गुणा, जे દ્રવ્યને આશ્રિત ગુણો રહેલા છે એટલે ગુણ દ્રવ્યાશ્રિત ગુણ છે, તો એ ગુણમાં ગુણ નથી. હજી જે ઉપયોગ ગુણ છે આત્માનો, તો એ ઉપયોગ ગુણની અંદરમાં બીજો હજી ગુણ નથી. નિર્ગુણા ગુણા, ગુણમાં ગુણ નથી. ગુણમાં પર્યાય છે પણ ગુણમાં ગુણ નથી એમ. બરોબર. કેમ આ કીધું હશે સાધનાજી મહારાજ? હા હા. કેમ આ કીધું? એટલે આત્માનો જે ઉપયોગ ગુણ છે, હવે તમે વિચારો કે ઉપયોગ ગુણમાં હજી બીજો ગુણ કયો થઈ શકે? ના થઈ શકે, એક જ હોય. પૂતગલમાં રૂપી આ ગુણ છે, એ રૂપી ગુણમાં બીજો ગુણ કયો રહી શકે? છે એટલે કીધું એમ, એમાં પ્રશ્ન જ નથી. ઓકે ઓકે. હવે તમે એમ કહેશો કે ભાઈ કેમ સૂર્ય કેમ છે? બરોબર. થેન્ક યુ. તદ્ભાવઃ પરિણામઃ, તદ્ભાવઃ પરિણામઃ, બસ એ ભાવની અંદરમાં સ્થિત રહેવું એને કહે છે परिणाम। स्वरूप में स्थित होते हुए भी उत्पाद एवं विनाश रूप परिणमन होना परिणाम है। परिणाम शब्द घनी जगह आवेलू छे तत्वार्थ सूत्रनी अंदर। परिणाम एटले जे स्थिति जेने कहीए। भाव स्वरूपनी अंदरमां आ उत्पाद थाय व्यय थाय, पण उत्पाद व्ययनी व्ययनो परिणाम होवा छतां पण जे एमने एम रे एने कहे छे परिणामः। तद्भावः परिणामः एटले द्रव्यनी अवस्था माटे ए कहे छे के द्रव्य शुं छे? तद्भावः परिणामः, स्वरूप में स्थित होते हुए भी उत्पाद एवं विनाश रूप परिणमन होना। आ थतुं ज रे उत्पाद अने व्यय थतुं ज रे अने ई तद्भाव ई भाव एमने एम रे एने कहे छे परिणाम। साधनाजी मैं पाछो एक्सप्लेन करो प्लीज। तद्भाव एटले आजे द्रव्यनो जे भाव छे, सतनो छे, सत अस्तित्वनो जे भाव छे, ये अस्तित्व शुं छे? तो के छे के ए परिणाम एना जे थाता होय, उत्पत्ति स्थिति थाती होय छतां पण ए जे भाव छे एनो एनी जे स्थिति छे ए एमने एम जे रहे छे एने परिणाम कहे छे। तो पहलाનું सूत्र तो तद्भाव्ययम नित्यम, तद्भावाव्ययम नित्यम। हाँ। तद्भावाव्ययम नित्यम। नित्य कोने कहे छे? हाँ, 30मो सूत्र छे तद्भावाव्ययम नित्यम। हाँ, बस ए ज वात ए कहे छे
जो अपने मूल स्वरूप से नाश को प्राप्त नहीं होता है वही नित्य है, वही नित्य है। આજે નિત્ય છે એ જ વાત પાછી અહીંયા કરે છે કે નિર્ગુણા ગુણા કહી દીધું કે ગુણ રહિત જે છે પર્યાય માટે કીધું કે ગુણ પર્યાય દ્રવ્યમ પર્યાય અને ગુણ યુક્ત જે છે એ દ્રવ્ય છે એમ કહી દીધું. હવે એ કહે છે કે પરિણામ પરિવર્તિત થતા થકા એ જે ભાવ જે છે એ સ્થિર રહે છે, એમને એમ રહે છે. લગભગ એ સૂત્રનો આ જ અર્થ છે. હું કદાચિત એનો હું તાઈ મહારાજને પૂછીને એનો વધારે ડીપમાં આપણે જશું. मथानंदन बाबू जी, ऐसा हो सकता है तद्भावा व्ययम नित्यम वो द्रव्य के लिए लिया होगा, और ये जो निर्गुणा गुणा जो है वो गुण के अपेक्षा से लिया है क्या? ऐसा हो सकता वो है? तो गुण है, वो तो गुण की बात है, लेकिन वो जो 30वां सूत्र है ना, तद्भावा व्ययम नित्यम, वो द्रव्य की अपेक्षा से लिया होगा वो। और ये निर्गुणा गुणा जो है ना वो गुण की अपेक्षा से लेके फिर उन्होंने तद्भाव परिणाम, तो गुण की जो पर्याय बदलती है, गुण में पर्याय बदलती ना, तो पर्याय की अपेक्षा से लिया होगा, ऐसा हो सकता है क्या? गुण, हाँ, गुण जो है वो वैसे की वैसे रहते हैं, उसमें पर्याय बदलती है तो बदलती है, लेकिन उसमें कोई गुण नहीं है. नहीं आप, मैं ताई महाराज को पूछ के हाँ डीप में अर्थ अपन करेंगे. अनादिरादिमांश्च, वह परिणमन अनादि और सादि दो प्रकार का होता है. इन आगे की सूत्र 41 से 43 तक हम आगे करेंगे. आगे के 44 तक हम अगले क्लास में करेंगे ये सूत्र. ठीक है? हाँ हाँ. आज हम एक बार फिर से सब लोग 5वां अध्याय बोलेंगे, सुनेंगे, मेरे साथ साथ बोलेंगे. ठीक है? अजीवक आया धर्मा धर्माकाश पुद्गला द्रव्याणि जीवाश्च नित्यावस्थितान्यरूपाणि रूपिणः पुद्गला आकाशादेकद्रव्याणि निष्क्रियाणि च असंख्येया प्रदेशा धर्माधर्मयो जीवस्य च आकाशस्यानन्ता संख्येया संख्येयाश्च पुद्गलानां नानो लोकाकाशेव गाः धर्माधर्मयोः कृत्स्ने एकप्रदेशादिषु भाज्यः पुद्गलानाम् असंख्येयभागादिषु जीवानां प्रदेशसंभारविसर्गाभ्यां प्रदीपवत् गतिस्थित्युपग्रहो धर्माधर्मयोरुपकारः आकाशस्यावगाः शरीरवाङ्मनः प्राणापानाः पुद्गलानां सुखदुःखजीवितमरणोपग्रहाश्च परस्परोपग्रहो जीवानां वर्तनापरिणामः क्रियापरत्वापरत्वे च कालस्य स्पर्शरसगन्धवर्णवन्तः पुद्गला शब्दबंध सूक्ष्म स्थौल्य संस्थान भेद तमच्छाया तपोद्योतवन्तश्च अणवस्कन्धाश्च संघात भेदेभ्य उत्पद्यन्ते भेदादनु भेद संघाताभ्यां चाक्षुषा उत्पाद व्यय ध्रुव्ययुक्तं सत् तद्भावाव्ययं नित्यम् अर्पितानर्पित सिद्धे स्निग्धरुक्षत्वात् बन्धा न जगन्य गुणानां गुणसाम्ये सदृशानां द्व्यधिकादिगुणानां तु बन्धे समाधिको पारिणामिको गुणपर्यायवद्द्रव्यं कालश्चैत्येके सोऽनन्तसमयः द्रव्याश्रया निर्गुणा गुणा तद्भावः परिणामः अनादिरादिमांश्च रूपिष्वादिमान् योगोपयोगो जीवेषु
इति पंचमोऽध्यायः। ठीक, मंगल पाठ। नमो रहंतानं नमो सिद्धानं नमो आयर्यानं नमो वज्रायानं नमो लोये सव्वसाहुनं एसो पंच नमोकारो सर्वपावपनाशनो मंगलानं च सव्वेसिं परमं हवै मंगलम्। गुरुदेव की आज्ञा चत्तारि मंगलम रहंता मंगलम सिद्धा मंगलम साहु मंगलम केवली पन्नतो धम्मो मंगलम। चत्तारि लोकोत्तमा रहंता लोकोत्तमा सिद्धा लोकोत्तमा साहु लोकोत्तमा केवली पन्नतो धम्मो लोकोत्तमो। चत्तारि शरणं प्रव्रजामि हरन्ते शरणं प्रव्रजामि सिद्धे शरणं प्रव्रजामि साहु शरणं प्रव्रजामि केवली पन्नतं धम्मं शरणं प्रव्रजामि। चार शरणा दुख हरणा सुख करना और शरणा नहीं कोई जो भवे प्राणी आदरे तू अक्षय अमर पद हो। ओम शांति शांति शांति। હું જ્યારે કહું છું ચત્તારી શરણમ પવજ્જામિ ત્યારે શરણમ બોલું છું અને ચાર શરણા દુઃખ હરણા આપણે હિન્દીમાં છે કે ગુજરાતીમાં તો આપણે ત્યાં શરણા બોલીએ છીએ. તો શરણ અને શરણ એક જ છે, એ પ્રાકૃત છે ને આ સંસ્કૃત છે. થેન્ક યુ. મથેણ વંદામી સદનાજી મહારાજ.